સાર્થક કછુ કર દે, ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ભગવતી સૂત્ર ઉદયન રાજાનો અધિકાર. ઉદયન રાજા દેશ વીરતે શ્રમોપાસક કેવી છે ગ્રસ્ત ધર્મની જીવનની સાધના. જે આત્મા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, દેશ વીરતી ચારિત્ર ધર્મ જ્યાં 11 પ્રકૃતિનો ઉપસમ ક્ષયોપસમ અને ક્ષય થાય ત્યારે આવું દેશ વીરતી શ્રમોપાસક પણ સ્વભાવ રમણતારૂપ અવસ્થાને તે પ્રાપ્ત કરે. ચારિત્ર ધર્મ જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય. લોકોત્તર વિનયથી જીવ લોકોત્તર અવસ્થાને પામી જાય છે. લૌકિક વિનય જીવને માન, સન્માન, સત્કાર આવી બધી અનેકવિધ અવસ્થાઓ એને બહારથી આવું એને અનુભવમાં આવે. પણ જ્યારે જીવ લોકોત્તર વિનયમાં એનો પ્રવેશ થાય ત્યારે જીવની વર્તમાન અવસ્થા કેવી બની જાય. લોકોત્તર વિનય પંચ પરમેષ્ઠીની તરફ જે અહોભાવ, એની ભક્તિ, એની સ્તુતિ, વંદન, નમસ્કાર એ બધો લોકોત્તર વિનય સ્વરૂપ લક્ષ્યથી જ્યારે બને. સ્વરૂપ લક્ષ્ય હોય તો જ લોકોત્તર વિનય હોય. સ્વરૂપ લક્ષ્ય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આવો લોકોત્તર વિનય કદી વ્યક્તિમાં પ્રગટી ન શકે. અને આવો લોકોત્તર વિનય પ્રગટે એટલે અંદરમાંથી ઈગો, આ ઈગો દૂર ન થાય ત્યાં સુધી આવો વિનય ન પ્રગટે, અને વિનય ન પ્રગટે ત્યાં સુધી બોધિ, સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થવું એ કદી શક્ય સંભવિત નથી. તો સમ્યક દર્શન જીવ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એની કેવી અવસ્થા હોય છે. સમ્યક દર્શન પહેલા વિતરાગ વાણીનું શ્રવણ, નિગ્રંથ ગુરુનું દર્શન વગેરે ભલા ભાવમાં જીવ વર્તે છે. પાપથી બચવા માટે ભલા ભાવ, શુભ ભાવ બરાબર છે. સમ્યક દર્શન થયા પછી પણ દ્રવ્ય દ્રષ્ટિ, ગુણ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ થયા પછી પણ જ્યારે નિર્વિકલ્પ સ્થિરતામાં આત્મા ટકી શકતો ન હોય, સતત નિર્વિકલ્પ અવસ્થામાં આત્મા ટકી શકતો નથી, તો ત્યારે શું કરવું? અને સતત 2 ઘડી, સતત એટલે 2 ઘડી, જો 2 ઘડી નિર્વિકલ્પ અવસ્થામાં પૂર્ણપણે જો જીવ સ્થિર થઈ ગયો તો એની જે પૂર્ણ અવસ્થા છે એને પ્રગટ થયા વગર રહી શકે નહીં. સમ્યક દર્શન પણ નિર્વિકલ્પ અવસ્થામાં અને વિતરાગતા પણ નિર્વિકલ્પ અવસ્થા વિના કદી પ્રાપ્ત થઈ શકતી નથી. તો જ્યારે જીવ સમ્યક દર્શન પામી ગયો ત્યારે નિર્વિકલ્પ, પણ પછી સમ્યક દર્શન પણ હોય અને વિકલ્પ પણ હોય. તો એ વિકલ્પવાળી અવસ્થામાંથી બહાર આવવા માટે એની સામે બધા શુભ ભાવો, તો અશુભ ભાવોની અંદરમાં યમ, નિયમ, વ્રત, જપ, તપ એ બધું, ભક્તિ, સ્તુતિ, વંદન, નમસ્કાર એ બધો શુભ ભાવ. અશુભથી બચવા માટે શુભ અને શુભથી ઉપર ઉઠવા માટે શુદ્ધ. આ શુભ અશુભ બંધરૂપ અવસ્થા છે અને શુદ્ધ એ નિજ સ્વભાવ છે. તો આવી તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પણ જીવની અંદરમાં આવા શુભ ભાવોનું વધારેમાં વધારે સમય શુભ ભાવોમાં જીવે અને એની અંદરમાં ટકતા ક્યારેય નિર્વિકલ્પ અવસ્થામાં પાછો એનો પ્રવેશ થઈ જાય
આવી અવસ્થા છે સાધકની. વર્તમાન નિર્વિકલ્પ સ્થિરતામાં આત્મા ટકી શકતો ન હોય ત્યારે દેવગુરુ ધર્મની ભક્તિ, શાસ્ત્રનું શ્રવણ, શુભ ભાવનું અવલંબન એને લેવું પડે. જ્યાં સુધી નિર્વિકલ્પ ન હોય, નિર્વિકલ્પ અવસ્થામાં હોય ત્યારે આ બધું સહજ છૂટી જાય, એ છોડવું ન પડે. અને નિર્વિકલ્પ અવસ્થા ન હોય ત્યારે વ્યક્તિની અંદરમાં પરમેષ્ટિ પ્રત્યાવો અહોભાવ પ્રગટ્યા વગર પણ રહી શકે નહીં. અને એ અહોભાવની જે અવસ્થા એની અંદરમાં ચાલતી હોય એ ક્યારે બંધ થઈ જાય અને પાછો નિર્વિકલ્પ બની જાય. આવી અવસ્થા વ્યક્તિની વારંવાર બનતી હોય છે. અવલંબન લીધા વિના રહે નહીં, પણ દ્રષ્ટિમાં તે રાગનો પણ ત્યાગ છે. એ રાગ જે થાય છે શુભ ભાવ તે રાગ દ્વેષ મંદ બને ત્યારે શુભ ભાવ હોય, અને રાગ દ્વેષ તેજ બને ત્યારે અશુભ ભાવ હોય. અને રાગ દ્વેષનો ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષય હોય ત્યારે સ્વભાવરૂપ ધર્મ તરફ એનું પ્રયાણ હોય. કશાય એક તેજ બને તો પાપ, મંદ બને તો પુણ્ય, અને ઉપશમ ક્ષયોપશમ ને ક્ષય થાય તો તે સ્વભાવરૂપ ધર્મ જીવને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. તો એ રાગ ભાવ જે થાય છે, પ્રશસ્ત ભાવ, એ પણ એને ખ્યાલ રહેવો ઘટે કે આ પ્રશસ્ત ભાવ જે છે એનાથી પણ મારે ઉપર ઉઠવાનું છે. તો એ પણ ગુણસ્થાન જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એ ભાવથી પણ વ્યક્તિ ઉપર ઉઠી જાય. રાગનો પણ આદર નથી, માત્ર અવિકારી પૂર્ણનું જ બહુમાન કરે છે. અવિકારી. રાગ દ્વેષ તે વિકાર છે, રાગ દ્વેષ તે મળ છે, રાગ દ્વેષ તે દોષ છે, રાગ દ્વેષ તે બંધનું કારણ છે, અને રાગ દ્વેષ તે ભાવ કર્મ છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળદો. આત્મસિદ્ધિ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ. આપણે બંધ કરી શકીએ ભાવ કર્મ, અને ભાવ કર્મ બંધ થાય એટલે દ્રવ્ય કર્મ ખતમ થઈ જાય, નવું થાય નહીં. ભાવ કર્મ રાગ દ્વેષ બંધ થાય એટલે નવું કર્મ ન થાય. જૂનું ગમે એટલું હોય, ગમે તેવું હોય, બેલેન્સમાં ભલે પડ્યું, એની કોઈ ચિંતા ફિકર કરવાની જરૂર નથી. પણ નવું ન થાય એની વર્તમાનમાં, એના માટે શું કરે? વર્તમાનમાં નવું ન થાય એના માટે વર્તમાનમાં જાગરણ સાક્ષી ભાવ. અને આવો જો જાગરણ સાક્ષી ભાવ વ્યક્તિમાં વર્તમાનમાં જો વર્તે તો આ શુભ ભાવરૂપ જે અવસ્થા છે એનાથી પણ એ ઉપર ઉઠ્યા વગર રહી ન શકે. નિર્વિકલ્પ એટલે વર્તમાન સમસ્ત ઉદય ભાવથી વ્યક્તિ અલગ થઈ ગઈ, ભલે ટેમ્પરરી થઈ, ક્ષણો માટે, સેકન્ડો માટે કે મિનિટો માટે કે અંતર્મુહૂર્ત, પણ એ વ્યક્તિ નિર્વિકલ્પ બને એટલે ઉદયયોગ સંયોગથી ઉપયોગ અલગ થઈ ગયો. અને જ્યારે ઉદયયોગ સંયોગથી ઉપયોગ અલગ થાય ત્યારે એને જ્ઞાન ઉપયોગ કહેવાય. ઉદયયોગ સંયોગ સાથે ઉપયોગનું કનેક્શન જ્યાં સુધી છે ત્યાં સુધી ઉપયોગ અજ્ઞાન. આમ જો અજ્ઞાન હોય તો મિથ્યાત્વ, અને મિથ્યાત્વ હોય તો અજ્ઞાન. આ બધા એવા કનેક્શનો છે, અને એટલા સહજ કનેક્શનો બની ગયા છે જીવની બેહોશીથી. આ વિભાવ સાથે, આશ્રવની સાથે જે કનેક્શનો જીવના વર્તમાનમાં વર્તે છે એ બેહોશીથી જ છે. હોશ જેવો પ્રગટે વ્યક્તિની અંદરમાં એટલે એને ખબર થવા માંડે કે આ શું ચાલે છે, આ શું થાય છે, અંદરમાં શું થાય છે. જેવો વ્યક્તિમાં હોશ પ્રગટે એટલે ભીતર જગતની અંદરમાં જે બધું ચાલી રહ્યું છે એના કનેક્શનો એની અંદરમાંથી ખુલવા મળી જાય. મિથ્યા, તવરત, પ્રમાદ, કષાય, આ બધા જે આશ્રવ નહીં, આશ્રવના કારણો, પાપ નહીં પાપના કારણો, દુઃખ નહીં દુઃખના કારણો. જીવો દુઃખ મિટાવવાનો પ્રયાસ કરે છે, જીવો જીવવાનો પ્રયાસ કરે છે. જીવવાના પ્રયાસથી ન જીવાય. આત્મા અજર અમર છે એનો અનુભવ થઈ જાય એટલે મૃત્યુનો ભય દૂર થઈ જાય. આત્મા હું અજર અમર છું શબ્દોમાં નહીં, અનુભવમાં આવી જાય પછી મૃત્યુના ભયથી મુક્તિ. પછી મૃત્યુ પ્રતિક્ષણ થઈ રહ્યું છે એને મહેસૂસ થાય. અને આપણે માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, જોઈએ કે ન જોઈએ, આ શરીરનું મૃત્યુ પ્રતિક્ષણ થઈ રહ્યું છે. અને ભાવમરણ પણ
પ્રતિક્ષણ થઈ રહ્યા છે, તો ભાવમરણની આપણે બચી શકીએ છીએ ભાવમરણથી. શરીરના મૃત્યુને કોઈ ન બચાવી શકે. શરીર મરણ ધર્મ જ છે, એનો સ્વભાવ છે. અને આયુષ્ય છે એ આત્માનું નથી. આયુષ કર્મ 8 કર્મ છે, આત્માના નથી. આયુષ્ય એક નહીં, 8 કર્મ, એક કર્મ આત્માના નથી. આ કર્મ જીવને જે બન્યા છે એ બધા 82માં એ કર્મ સર્જાણા. હોશ પ્રગટે એટલે નવું થતું બંધ થાય, પુરાણ વયું જાય. પુરાણને દૂર કરવા માટે કાંઈ નહીં કરવું પડે, માત્ર જાગરણ સાક્ષી ભાવ પ્રગટે એટલે 2 કામ થાય, સંબર અને નિજરા. સંબર એટલે વર્તમાનમાં નવું ન થવું, અને નિજરા એટલે ભૂતકાળનું ભીતરમાં જે પડ્યું છે બેલેન્સમાં એ ખતમ. જો કેવું કામ, આપણે શું કરવાનું? જેમ બીજ ઉપર જાઓ અને બેઠા હો, પછી શું જોવો તમે? માણસ ક્યાં જોવે છે? જાય છે બધી જગ્યાએ. માણસ એનો અભ્યાસ, એને જે રીતે જોવું ઘટે અને જે રીતે જોવું પડે એ રીતે માણસ કદી જોતો નથી. જો એ માણસ એ સમુદ્રના તરંગોને જુએ તો એની ભીતરમાં તરંગો છે ને એ દેખાય. જેમ સમુદ્રના તરંગો ચાલે છે ને એમ જ આપણી ભીતરમાં વિચારોના તરંગો ચાલે છે. સમુદ્રના તરંગો ચાલે છે હવાથી, સતત હવા છે. અહીંયા હવા ન લાગે, પણ તમે બીજ ઉપર જાઓ તો તમને કેટલી હવા લાગે, કેટલી હવા દેખાય. કારણ કે અહીંયા બધું આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે ને, એટલે એમાં અહીંયા બધું નેચરલી જે હોય ને એ બધું 0 પોઈન્ટ ઉપર આવી જાય. જ્યારે તમે સમુદ્ર કિનારે, નદી કિનારે જઈને બેસો ત્યારે અહીંયા બધું નેચરલી હોય, અને એ જ્યારે ત્યાં જાઓ ત્યારે હવા કેટલી સુસવાટા મારતી હોય કે તમને ઘણીવાર વ્યક્તિની હવા સહન પણ ન થાય, એટલી બધી પ્રબળ હવા ચાલતી હોય. તો એનાથી એ તરંગો, સમુદ્રમાં તરંગો એની સપાટી ઉપર છે. સમુદ્રની ગહેરાઈમાં તરંગો ન હોય. સમુદ્રની ગહેરાઈમાં તો પાણી એકદમ સ્થિર છે, એકદમ સ્થિર. એ ખબર પડે ક્યારે કે માણસો ડૂબકી લગાવે તો. હવે આપણા મન બુદ્ધિના ઉપર આ તરંગો છે, વિચારો, એ વિચાર એ તરંગ છે. એ શેનાથી છે? જો આ રાગ દ્વેષ પણ તરંગ, તો તરંગથી તરંગ સર્જાય. તરંગને બંધ કરવા હોય અને કિનારે માણસ બેઠો હોય અને એક પથ્થર અંદર નાખે પાણીમાં, તો તરંગ બંધ થાય કે તરંગ વધે? તરંગ ચાલી જ રહ્યા છે. એને એમ ટૂંકો આવ્યો મનમાં કે આ તરંગને બંધ કરી દેવા છે. તો શું કરવું? તો નાખો પથ્થર નાખે તો શું થાય? જો તરંગ છે, નાના મોટા તરંગો, અનેક તરંગો ઉઠે. તો એ પથ્થર નાખે તો તરંગ વધે કે ઘટે? તો વિચારથી વિચાર ઘટે કે વધે? રાગ દ્વેષથી વિચાર વધે કે ઘટે? તો આપણી અંદરમાં રાગ દ્વેષ કેમ ચાલે છે? રાગ દ્વેષ આપણો સ્વભાવ છે આત્માનો, તો કેમ ચાલે છે? રાગ દ્વેષ કેમ ચાલે? આપ લોકોએ સાંભળ્યું છે એટલે આપ લોકો માનો છો કે રાગ દ્વેષ મારો સ્વભાવ નથી, તો છતાં 24 કલાક એક ક્ષણ માટે બંધ નહીં. શરીરની અવસ્થા ગમે તે હોય, મનની અવસ્થા ગમે તે હોય, માણસ કોમામાં હોય ને તો જ ચાલે તરંગ. લે કોમામાં હોય એટલે તેનું કોન્શિયસ મન તો ખલાસ. કોમામાં હોય એ વ્યક્તિની અંદરમાં પણ રાગ દ્વેષ ચાલે. કોમામાં એ તો પતંદરી છે, નિગોદના જીવો. સૂક્ષ્મ નિગોદથી લઈ 4 ગતિમાં જે જીવો છે એ બધાના અંદરમાં તરંગો ચાલે. એ તરંગ શરીર આશ્રિત નથી, મન બુદ્ધિ આશ્રિત નથી. એ તરંગ જે આપણી અંદરમાં રાગ દ્વેષના ચાલે છે એ યોગ આશ્રિત નથી, એ બેહોશી આશ્રિત છે. અને જ્યાં સુધી જીવમાં એ પ્રકારની બેહોશી હોય ત્યાં સુધી તરંગ રહેવાના. જેટલો હોશ પ્રગટે, જેટલું જાગરણ સાક્ષી ભાવ પ્રગટે, એટલે અંશે તરંગ એટલે કે રાગ દ્વેષ કમ થાય. નિમિત્તી પથ્થર છે, જેમ સમુદ્રમાં કે નદીમાં પથ્થર નાખો તરંગ ઉઠવા મળે જોરથી. એમ નિમિત્ત શું છે? આપણી સામે નિમિત્ત આવે, આમ માણસ શાંત બેઠો હોય અને કાંઈક સ્મરણ પણ કાંઈ કદાચ કરતો હોય, કદાચ શુભ ભાવમાં પણ હોય, પણ એમાં નિમિત્ત આવે તો
આ નિમિત્તનો પથ્થર આવે એટલે શું થાય? શું થાય? નથી થતું? કેવા મોજા ઉઠે કે તરંગ ઉઠે? કેવા મામ મોજા, 2-2, 5-5, 10-10 મીટરના કેવા મોજા ઉઠે? કેમ આવવા માંડ્યા મોજા? કેમ થયું? તો હમણાં તો શાંત એકદમ સ્વસ્થ હતો, સરસ મજાની વાત કરતો હતો, અને એક જ નિમિત્ત ઉપસ્થિત થયું તારી સામે, અને તારી આખી મન, વાણી, શરીરની, ભાવની, વિચારોની કેટલી બધી જે સિરીલો છે બધું બદલી ગયું. કોને બદલી નાખ્યું? કેમ બદલાણું? કેમ બદલી ગયું? ઉલટ પુલટ થઈ ગયું બધું. આમ આસમાન જમીન ઉલટ પુલટ થાય ને એટલી ઉલટ પુલટ અવસ્થા વ્યક્તિની ભીતરમાં થઈ ગઈ. કેમ આમ થાય છે? ઘણી સાણી વાતો કરે છે, સરસ મજાની વાતો કરે છે, તું ઠીક હોય ત્યારે બધું સરસ વાતો કરે, અને એક નિમિત્ત આવતાની સાથે તારું બધું આ ક્યાં વયું જાય છે? જો આ બે છે, અને હોશ હોય તો જો ઈ જ નિમિત્ત એવું જ એનાથી પણ કદાચ વિશેષ બલવાન અશુભ નિમિત્ત વ્યક્તિની સામે આવે, અને વ્યક્તિની અંદરમાં જો જાગરણ સાક્ષી ભાવ હોય તો શું થાય? તો શું બને? જો નિમિત્ત જ છે, નિમિત્ત જ છે, અને નિમિત્ત આવવાના જ છે. જ્ઞાનીને આવે ને અજ્ઞાનીને આવે, મૃત્યુ બધાને આવે. જ્ઞાનીનું મૃત્યુ થાય ને અજ્ઞાનીનું થાય, પણ જ્ઞાનીનું મૃત્યુ સમાધિ મરણ, પંડિત મૃત્યુ. અજ્ઞાનીનું મરણ બાલ મરણ, અજ્ઞાન મરણ, વિભાવ મરણ. આ 12 પ્રકારના બાલ મરણ, 12 પ્રકારના બાલ મરણ છે, 1-2 નથી. આવી રીતે જે વિચારોની અંદરમાં આ 12 પ્રકારમાંથી એક પણ વિચાર એનામાં ચાલતો અને વ્યક્તિનું આયુષ્ય પૂરું થઈ જાય તો એ બાલ મરણ, અજ્ઞાન મરણ. અજ્ઞાન મરણથી અનંત સંસાર બને. અને પંડિત મરણ કેમ થયું? સમાધિ મરણ, પંડિત મૃત્યુ કેમ થાય? સકામ મરણ, સમાધિ મરણ, પંડિત મૃત્યુ એ કેમ થાય? પંડિત મૃત્યુ એટલે શું થયું? મૃત્યુ તો મૃત્યુ જ છે, છતાં એને અજ્ઞાન મરણ કહેવાય, બાલ મરણ કહેવાય, ને સમાધિ મરણ કહેવાય, પંડિત મરણ કહેવાય, સકામ મરણ કહેવાય. તો પંડિત મૃત્યુ એટલે પંડિતનો અર્થ તો જ્ઞાન, પંડિત એટલે તો જ્ઞાની કહેવાય ને એક દ્રષ્ટિથી, કે જે વિદ્વાન હોય, જેને અનેક શાસ્ત્રો કંઠસ્થ હોય, ગ્રામર બધું સંસ્કૃત પ્રાકૃત જે ભણે અને બીજાને ભણાવે એને પંડિત કહેવાય. તો પંડિત મૃત્યુ એટલે જો જ્ઞાની ક્યારે બનાય? શાસ્ત્ર ભણે તો જ્ઞાની ન થાય, શાસ્ત્ર કંઠસ્થ થાય તો જ્ઞાની ન થાય. જ્ઞાની કોણ બને? આ પંડિત મૃત્યુ, પંડિત શબ્દ જે એનું વિશેષણ લાગ્યું છે, મૃત્યુનું વિશેષણ છે. સમાધિ મરણ, પંડિત મૃત્યુ, સકામ મરણ એ બધા મૃત્યુના વિશેષણ છે. એનાથી ખબર થાય છે કે મૃત્યુ કેવું છે, મૃત્યુ કેવું મંગલ છે, મૃત્યુ કેવું શ્રેય છે, મૃત્યુ કેવું કલ્યાણકારી છે, કેટલું ઉમદા છે આવું મૃત્યુ. આ મૃત્યુ છે, પણ જ્ઞાનીએ મૃત્યુના પણ કેટલી બધી વિશેષતાઓ બતાવી છે. અને જૈન તો મૃત્યુની જ વિશેષતા સમજે છે. જન્મ જ્યારે થાય ત્યારે એની વિશેષતા હોતી નથી, અને જ્યારે જીવનું મૃત્યુ થાય ત્યારે સમાધિ મરણ, પંડિત મૃત્યુ જો થાય તો આમ એ 1 ભવ, 2 ભવ, 5 ભવની અંદરમાં એ વ્યક્તિનું મુક્તિ, એક સમાધિ મરણ, એક પંડિત મૃત્યુ જીવનું જો થાય તો અનંત જન્મમાં જે કામ એને નથી થયું એવું કામ એક પંડિત મૃત્યુથી થાય. આ પંડિત મૃત્યુ એટલે જીવવાની ઈચ્છા નહીં, મૃત્યુનો ભય નહીં. જીવવાની ઈચ્છા જ નથી, મૃત્યુનો ભય નથી. આવું પંડિત મૃત્યુ કોને થાય? જેની અંદરમાં સમ્યક દર્શન બોધિ હોય એને. સમ્યક દર્શન બોધિ વગર પંડિત મૃત્યુ કદી, કારણ કે સમ્યક દર્શન નથી ત્યાં સુધી જીવને જીવવાની ઈચ્છા છે, મૃત્યુનો ભય છે. જ્યારે જીવને બોધિ પ્રાપ્ત થાય, સમ્યક દર્શન, ત્યારે એને જીવવાની ઈચ્છા નથી, કારણ કે જોવે છે આ શરીરનું મૃત્યુ મહેસૂસ થાય છે ને, એટલે તો એને વૈરાગ પ્રગટે છે.
એટલે તેના અંદરમાં બોધ એટલો સઘન બોધ બની જાય છે કે આ શરીર હું એને જે મારું સમજું છું, મારું માનું છું, એ શરીર પ્રતિક્ષણ આવું થઈ રહ્યું છે, આવું છિન્ન ભિન્ન થઈ રહ્યું છે. અને જેમ વસ્તુ હોય ને વિખરાતી કેમ હોય પૂતગલ, તો આ શરીર એક પૂતગલ છે. અને એ પૂતગલની અંદરમાં પ્રતિક્ષણ જો આપણા શરીરમાંથી ક્ષણે ક્ષણે શરીરની આકૃતિના ખોખાઓ પૂતગલના બહાર જાય છે અને ક્ષણે ક્ષણે બીજા એ ગ્રહણ કરે છે, પકડે છે. આ બધું હવે આપણે તો વાંચીને માનીએ છીએ, સાંભળીએ છીએ કે આમ છે, પણ જ્યારે અનુભવ થાય ત્યારે શું થાય? અનુભવ થાય આવો અને આમ મહેસૂસ થાય, અનુભવ મિનિંગ મહેસૂસ થાય કે આ શરીર આવું પ્રતિક્ષણ. માણસને કોઈ દર્દ થયું હોય અને શરીર એનું ક્ષીણ થતું જાય તો જોનાર માણસો શું કે શરીર તમારું બહુ દુબળું થઈ જાય, દુબળું થઈ ગયું છે. તો એ બીજાને દેખાય છે દુબળું, કારણ કે ઘણા સમયે જોવે એટલે એને ફેરફાર દેખાય, પણ જે વ્યક્તિ રોજ શરીરને જુએ છે એને ન દેખાય. આ પૂતગલ આ શરીરની નજીકમાં નજીક જીવને જો કોઈ હોય તો શરીરથી બધું દૂર અને એનાથી નજીક છે એક તત્વ, એનો કદી લક્ષ્ય કર્યું નથી. આ 5 શરીર છે, આપણી પાસે 5 શરીર છે. અત્યારે આપણને આ પ્રત્યક્ષ સ્થૂળ શરીર છે ને એ ઉદારિક શરીર કહેવાય. મનુષ્ય ને તિર્યંતને વર્તમાનમાં આ ઉદારિક, તેજસ ને કારમ આ 3 શરીર હોય. શરીર 5 પૂતગલ રૂપ છે અને જે સૂક્ષ્મ શરીરો છે એના પૂતગલ બહુ સઘન છે રૂપી, છતાંય આપણને દ્રષ્ટિગોચર નથી થતા. તો આ ઉદારિક શરીર, અને ઉદારિક શરીર એ સપ્ત ધાતુનું બનેલું છે. આ ઉદારિક શરીરમાં બીજું કાંઈ જ નથી, સપ્ત ધાતુ છે. નારકી અને દેવોનું શરીર છે વૈક્રય શરીર, તો એને વૈક્રય તેજસ ને કારમણ હોય. જ્યારે મનુષ્ય છે ને એને 5 શરીર હોઈ શકે. ઉદારી તેજસ ને કારમણ તો છે 3, તો એની સાથે વૈક્રય શરીર પણ હોય, વૈક્રય લબ્ધિ પણ છે. વૈક્રય શક્તિ અને વૈક્રય લબ્ધિ, એનાથી વૈક્રય શરીર બનાવી શકાય. એને જેવા બનાવવા હોય એવા શરીરો બનાવી શકે, જેટલા બનાવવા હોય એટલા બનાવી શકે. જ્યારે આવું વૈક્રય શરીરની લબ્ધિ જીવને જ્યારે પ્રગટ થાય ત્યારે એક વ્યક્તિ આખા જંબુદ્વીપને ભરી દે એટલા વૈક્રય શરીર બનાવી શકે. કેવી શક્તિ છે આ જીવની. માના ઉદરમાં રહેલો જીવ એને એવી વૈક્રય શક્તિ પ્રાપ્ત થયેલી છે. અને એ રાજમાતા હોય અને એના પિતા સંગ્રામ ખેલવા માટે ગયા છે અને સંગ્રામમાં એની હવે હાર થઈ રહી છે એવું લઈને લાગે, એને દેખાય. ત્યારે માતાના ઉદરમાં રહેલો જીવ એને ખબર થાય આ જ્ઞાન કેવી ચીજ છે અને જ્ઞાનથી કેટલું કામ થઈ શકે છે. હવે એની પાસે વૈક્રય શક્તિ છે. એ ઉદરમાં ને ઉદરમાંથી વૈક્રય શક્તિનો પ્રયોગ કરે. અને કેવો પ્રયોગ કરે? લાખો સૈનિકો બનાવી દે, હજારો નહીં લાખો. અને સામો પક્ષ જે હોય જયારે આવા લાખો સૈનિકો એક જ યુનિફોર્મમાં હથિયાર સજ્જ જયારે જુએ ત્યારે એને એમ થાય કે આપણે આને જો એને કઈ કરવું ન પડે. એનું સૈન્યનું બળ જોઈને સામી વ્યક્તિ પોતાની હાર સ્વીકારી લે. લડવાની વાત છોડી દો કે આની સામે જો હું લડીશ તો હું ખતમ થઈ જઈશ ને કામ મને પકડી લેશે. બેમાંથી એક થાય. સામે સૈન્ય જયારે લડતા હોય ત્યારે કાં પેલું મૃત્યુ, અને જો સૈનિક બધા જે રક્ષણ કરનાર મેઇન વ્યક્તિ રાજા કે સેનાધિપતિ હોય એને એની આજુબાજુ જેટલા સૈનિક હોય બધાને ખતમ કરે, એટલે કાં એને ખતમ કરે ને કાં એને પકડી લે. હા, તો બેમાંથી એક અવસ્થા પકડી લે તો પછી કેવી રીતે રહે, કેવી રીતે રાખે એને? પિંજરામાં પૂરી દે. પેલો તેને પિંજરામાં જ પૂરી દે. પછી શું થાય? પિંજરામાં પૂરાયો, હાથ પગમાં બેડી હોય, પછી માણસ શું કરે? કેવી એની અવસ્થા બને? જો આ બંધન જીવને બહારના બંધનો દેખાય છે
એટલે એને પોસાતા નથી. કોઈને બહારનું બંધન પોસાતું નથી. આપણી અંદરમાં ભીતરના બંધનો કેટલા છે, કેવા છે, જો આપણને એ નથી દેખાતા. કારણ કે આપણી ભીતરમાં જે બંધનો છે એ બંધનો જો વ્યક્તિને દેખાય તો એ વ્યક્તિ બંધનમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યા વગર રહી ન શકે. પણ બહારના બંધનો કોઈ પણ વ્યક્તિને, બચ્ચાથી બુઢા સુધી કોઈને પોસાતા નથી, કારણ કે દેખાય છે. એમ ભીતરના બંધનો જેને દેખાય અને જે વ્યક્તિ દેખી શકે, પોતાની દ્રષ્ટિથી દેખાય, અગર એને મહેસૂસ થાય તો એ વ્યક્તિ એ બંધનોમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યા વગર રહી શકે જ નહીં. આપણે સાંભળીએ જ છીએ, માનીએ જ છીએ. જોવાનો પ્રયાસ, આપણી ભીતરમાં બંધનો છે એ બંધનને જોવાનો કદી આપણે પ્રયાસ કર્યો નથી. અને જો એ પ્રયાસ ત્યારે જ થાય કે જેનામાં આવું જાગરણ, સાક્ષી ભાવ જો પ્રગટે તો એ કામ થાય. અને એવું તે જ જાગરણ, સાક્ષી ભાવ જો એનો હોય તો એક એક બંધન આપણે તો નામ આવડે છે, અને હું બોલું એટલે આપ લોકો પણ બોલી જાઓ સાથે સાથે મનમાં, ભીતરમાં બોલો કે હા, રાગ દ્વેષ બંધન છે. આ નેગેટિવ સમસ્ત પ્રકૃતિઓ 148 મિનિમમ એ પણ જીવને બંધનરૂપ છે. પણ આપણને એકે દેખાય, આપણને એકે મહેસૂસ થાય. જો આયુષ કર્મ છે એ કેવું છે, એનું ઉદાહરણ આપ્યું છે બેડી સમાન. બેડી શું કરે? બાંધી રાખે, પકડી રાખે. તો આ આયુષ કર્મ છે બેડી સમાન. તો આયુષ કર્મ, મનુષ્યનું આયુષ આપણે ભોગવીએ છીએ, તો એ આયુષ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ શરીરમાં જીવ રહેવાનો. આયુષ પૂરું થયું પછી રાખવા માંગે તો પણ જવો. તો આયુષ્ય કર્મ બેડી સમાન છે. એ આયુષ કર્મની બેડી તૂટી ગઈ, ખૂટી ગઈ, છૂટી ગઈ એટલે આત્મા પલ્લોક. અને પલ્લોક જાય એટલે અહીંયાથી પછી બેડી હારેલી જ જાય. ત્યાં જાય એટલે થાય એમ નહીં. આ શરીર છૂટા પહેલા ક્યાં જવું છે એનું બધું ઇંતજામ, બધું રિઝર્વેશન પૂરેપૂરું. હવે જીવ અહીંથી આવડું મોટું વિશ્વ ક્યાં જવું, ક્યાં જઈને ઊભું રહેવું? ચાહે તમારે બહારગામ જવું હોય છે ફરવા માટે તો પણ તમે કેટલું રિઝર્વેશન કરાવી રાખો છો બધું. ટૂરમાં જતા હો તો કેટલી વ્યવસ્થા હોય, હોટલ, ત્યાં શું, કેમ, બધું તમારું આગળથી બધું નક્કી હોય. અને અહીંથી જયારે પલ્લોક જવું ત્યારે ક્યાં જવું, ક્યાં જઈને ઊભું રહેવું? હા ભાઈ, તારા ઘરે અઠે દ્વારકા, પણ જવું ક્યાં? 14 રાજલોક ક્ષેત્ર, ક્યાં જવું? કોના ઘરે બેગ મૂકવી દેવું ભાઈ? કોના ઘરે જવું, કેમ જવું? આવડું મોટું વિશ્વ, એક આ ચેન્નાઈની અંદરમાં પણ એડ્રેસ પાકું ન હોય તો ઘર, તમે એ જ રોડ ઉપર 2, 3, 4 વાર મળે નહીં. હવે આ તો આવડું મોટું વિશ્વ, આવડું મોટું જગત, અને એમાં માણસે એને ક્યાં જવું, એ માણસને શોધવું, એ કેટલું તકલીફ વાળું. એટલે એ બધું અહીંયાથી પેલા બધું નક્કી કરી દે છે, બધું નક્કી થઈ જાય છે. જેને જ્ઞાનીઓ ધ્યાન સૂત્રની અંદરમાં એને 6 બોલ કહે છે, અને લોકો વિધાતાના લેખ પણ કહે છે. બહારની લૌકિક ભાષામાં વિધાતાના લેખ, છઠ્ઠીના લેખ, પણ એ જીવ પોતે નથી કરશે. વિધાતા લખવા માટે નથી આવતી. એ ઘટના બધી તૈયાર કરે. છઠ્ઠે દિવસે બાળકનો જન્મ થયા પછી બધું માટલો રાખે, આટલા પાથરે, કલમ, ખડીઓ, કાગળ બધું મૂકે, એવું બધું કરે. પણ કોઈ દિવસ હજી સુધી ક્યાંય એવું જોવા મળ્યું નથી કે વિધાતા આવીને એની અંદરમાં લેખ લખ્યા હોય કાગળમાં. લોકો કે લલાટમાં લખે, તો લલાટમાં કોઈની વાંચવા નથી આવતા. હા, એનું આભા મંદિર જોવા મળે, એના ઓળા જોવા મળે. હવે જેના લેખ લખ્યા તો લેખ જોવા મળે, પણ છે નહીં તો ક્યાંથી મળે? તો એ છઠ્ઠીના લેખ નથી, વિધાતાના લેખ નથી, પણ આ 6 બોલ છે. અને દરેક જીવ એ 6 બોલ લઈને જ જાય. એ સિવાય અહીંથી આ શરીર છૂટે જ નહીં. 6 બોલની અંદરમાં પેલું ગતિ. કઈ ગતિ જવું? 4 ગતિ. મનુષ્ય, તિર્યન, દેવ અને 4 ગતિમાં ક્યાં જવું?
એક એક ગતિમાં કેટલા કેટલા એના ભેદ અને પ્રભેદ. હવે ક્યાં જવામાં? તો પેલું ગતિ નથી થાય. પછી બીજા નંબરમાં જાતિ. જાતિ એટલે બ્રાહ્મણ વણી એ જાતિ નહીં, આ તમિલ એ નહીં. જાતિ કેટલી જાતિ? 5. એકંદ્રી, બેરેન્દ્રી, તેરેન્દ્રી, ચૌરંદ્રી ને પચંદ્રી, આ 5 જાતિ. એમાંથી ક્યાં જવું? આ 5 માંથી મારે ક્યાં જવું? આ નક્કી થાય છે પોતાનું. દરેક જીવ પોતાનું આ નક્કી કરે અહીંયા. અને એ નક્કી બધું થાય જીવની અંદરમાં, જીવના વર્તમાનમાં જેવા પ્રકારના શુભાશુભ ભાવ હોય તે રીતે આ ગતિ જાતિ બધું શુભાશુભ ભાવ પર. કારણ કે ગતિ જાતિ કે જન્મ જીવને મળે છે એ જ પુણ્ય પાપથી મળે. મનુષ્ય જન્મ જે મળ્યો તે પુણ્ય શુભ કર્મ. પુણ્ય એટલે શુભ કર્મ. તો શુભ કર્મનું આપણે ઘણું ભૂતકાળના ભાવમાં ઘણું સારું કર્યું, એવું પુણ્ય ઘણું મળ્યું, તો આપણે મનુષ્ય બન્યા. તો હવે આ પુણ્યથી આપણે મનુષ્ય બન્યા, તો હવે આપણે વર્તમાનમાં શું કરશું? પુણ્યથી મનુષ્ય જન્મ મળ્યો તો વર્તમાનમાં જો પુણ્ય કરે તો આનાથી દેવલોક પણ મળે. અને એનાથી પણ વ્યક્તિ જો વર્તમાનમાં પુણ્ય પાપની અવસ્થાઓથી જો ઉપર ઉઠે તો વ્યક્તિની અંદરમાં સ્વરૂપનું દર્શન પણ થાય અને સ્વરૂપ પ્રાપ્તિ પણ થાય. જીવને વર્તમાનમાં શું કામ કરવું, કેવા ભાવમાં જીવે રહેવું, એ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, સ્વાધીન છે. અને એ અવસ્થામાં સુધી વ્યક્તિ જો સ્થિરતા આવી શુભ ભાવોની અંદરમાં જો આગળ વધે એનું કાર્ય શુભ બને અને એ પતંદ્રી જાતિમાં જાય. અને એમાં મનુષ્યથી મનુષ્ય પણ થઈ શકાય. મનુષ્યની કેટલી બધી સગવડ છે, અહીંયા પણ 12માં સગવડ છે. અને ગતિ આથી બોલે તો 5 ગતિમાં મનુષ્ય થઈ શકે. બીજા જીવોની એવી વ્યવસ્થા નથી. શક્તિઓ ઘણી છે દેવલોકના દેવોની, પણ એના માટે આ વ્યવસ્થા નથી થઈ. તો આ વ્યવસ્થા કઈ કોઈ કરી નથી, પણ મનુષ્યની એવી તૈયારી છે, મનુષ્યની એવી યોગ્યતા છે જેનાથી એને આવી બધી ફેસિલિટી જોઈએ છે. ફેસિલિટી એ બધી ફેસિલિટી મનુષ્યને મળી છે, બીજા કોઈ જીવન નહીં. દેવોને નહીં, નાર્ક નહીં, તેજસને નહીં, આપણને મળી છે. તો મનુષ્ય મળી મનુષ્ય પણ થઈ શકે, મનુષ્યથી તેજસમાં પણ જઈ શકે, મનુષ્ય દેવમાં પણ જઈ શકે, મનુષ્ય નાર્કમાં પણ જઈ શકે અને મનુષ્ય મુક્ત પણ થઈ શકે. દેવ મરીને દેવ નો થાય, દેવ મરીને નારકી નો થાય. દેવ મરીને 2 ગતિમાં આવે, તિર્યંક અને મનુષ્યમાં. નારકી મરીને નારકી નો થાય, નારકી મરીને દેવલોકમાં ન જાય. નારક જીવો 2 ગતિમાં આવે, મનુષ્ય નથી ગયો. તિર્યંક ગતિમાં રહેલા જીવો એ તિર્યંક મનુષ્યમાં પણ આવી શકે, દેવલોકમાં પણ જઈ શકે, નર્કમાં પણ જઈ શકે. તિર્યંક મરીને તિર્યંક પણ થઈ શકે, પણ મુક્ત ન થઈ શકે. ત્યારે મનુષ્ય જે છે એના માટે બધી 5 ગતિ ખુલ્લી છે. જાતિ એકંદ્રી, બેરેન્દ્રી, તેરેન્દ્રી, ચૌરંદ્રી અને પચંદ્રી, આ બીજા ક્રમમાં જાતિ. એ 5 જાતિમાંથી ક્યાં મારે જવાનું એ નક્કી થાય. અને એ નક્કી થાય પોતાના મન બુદ્ધિથી ન નક્કી થાય, પોતાના જે ભાવ છે, જે શુભ ભાવો ચાલે છે, શુભાશુભ ભાવો, એના ઉપર આ બધું નક્કી થાય. અને જીવના અંદરમાં પુણ્ય એટલું બધું વિશિષ્ટ પ્રકારનું બને તો જીવને પંચેન્દ્રિય જાતિ મળે. એમાંથી પણ વિશિષ્ટ પુણ્ય બને તો મનુષ્ય, એનાથી પણ દેવલોક. આવી રીતે જીવની અંદરમાં પુણ્યથી જીવને પુણ્ય પ્રાપ્તિ, જીવને ચતુર્ગતિનું જન્મ મરણની પરંપરા સર્જાય છે. અને જીવ મનુષ્ય, આ મનુષ્ય વર્તમાનમાં આપણને મળેલો આ મનુષ્ય જન્મ જો એને વ્યક્તિએ સાર્થક બનાવવો હોય તો વર્તમાનમાં પુણ્ય પાપરૂપ અવસ્થાથી જો ઉપર ઉઠે તો આવું બોધિ, આ સમ્યક દર્શન જીવ જરૂર પામી જાય. અને આવું બોધિ સમ્યક દર્શન જીવ જો પામે તો જરૂર એ જીવ 7 મૂળમાં જાય જ નહીં. જો શુભાશુભ ભાવથી વ્યક્તિને 4 ગતિ અને આત્માના ગુણો નિર્મળ બન્યા એની પર્યાયો જયારે અનુભવમાં આવે ત્યારે જીવને આવું બોધિ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે 7 મૂળને જાય નહીં. 7 મૂળમાં આયુષ્ય બંધ ન થાય, એવું અહીંયા નક્કી થઈ ગયું બધું. અને આવું બોધિ પ્રાપ્ત થાય તો નરક નહીં, તિર્યંક નહીં, ભવનપતિ નહીં, વ્યંતર નહીં, જ્યોતિષી નહીં, સ્ત્રીવેદ નહીં, નપુંસક વેદ નહીં. આ 7 મૂળમાં એના આયુષ્યનો બંધ ન થાય. એ સમ્યક દર્શન
વર્તમાનમાં જીવ જો પામે તો આ 7 મૂળમાં આયુષ્યનો બંધ ન થાય. તો એનો બંધ થાય તો મનુષ્ય અને દેવ, દેહમાં પણ વૈમાનિક દેહ થાય અને વેદ મળે તો ખાલી પુરુષ વેદ જ. પછી એના દેહ 2, 5, 15 ભાવ હોય તો એની અંદર મનુષ્ય અને દેવ પણ વેદ પુરુષ, ત્રિવેદ નહીં, નપુંસક વેદ નહીં. આ છે વર્તમાનમાં આ કાર્ય વ્યક્તિની અંદરમાં જો સંભવી શકે, આવું બોધિ પ્રાપ્ત થાય તો જરૂર એ વ્યક્તિનું કલ્યાણ થયા વગર રહી ન શકતા. ગતિ, જાતિ, પછી આવી સ્થિતિ. ત્યાં કેટલા વર્ષ એવું અહીંયા આવ્યા છે, ટેમ્પરરી છે. આ તેનામાં તમે ગમે તે ક્ષેત્રમાં ગમે ત્યાં તમે રહેતા હો તો પણ એ બધું ટેમ્પરરી છે. નક્કી થઈને જ આવ્યું છે બધું કે કેટલા વર્ષ રહેવું, કેટલા મહિના, કેટલા દિવસ, કેટલી કલાક, કેટલી મિનિટ, કેટલી સેકન્ડ, ત્યાં આ જન્મમાં આપણે રહેવું. આયુષ્ય જે બંધ કર્યો છે એ પ્રમાણે આ જીવને આવી અવસ્થાઓ પ્રાપ્ત થાય. આયુષ્ય, ગતિ, જાતિ, સ્થિતિ. ચોથા નંબરમાં અનુભાવ. આ અનુભાવની અંદરમાં શું આવે? આખો સંસાર. એમ જેમ આપણે કાલ વાત કરી કે ઉદય ભાવ, તો ઉદય ભાવ એટલે આખો સંસાર. એમ અહીંયા અનુભાગ એટલે કર્મનો એક અનુભાગ બંધ છે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એ અનુભાગ બંધ જે છે એ વ્યક્તિની અંદરમાં વ્યક્તિની વર્તમાન અવસ્થા પરિણામોની કેવી બની છે તે રીતે કર્મ તો બન્યું છે, મનુષ્ય પણ થયો, છતાં એની અંદરમાં સાતા અસાતા, અનુકૂળતા પ્રતિકૂળતા, સંયોગ અને આ 6 વસ્તુ અનુભાગની અંદરમાં છે. બાળક ઘણી વાર જન્મે, ઘણી વાર ઉદરમાં જ ખલાસ થઈ જાય, ઘણી વાર જન્મે અને થોડા કલાકોમાં આમ કેમ થાય? બચાવવાનો બધો પ્રયાસ છે, એના સ્વજન પરિજનને પણ બચાવવાનો પ્રયાસ છે અને ડોક્ટરને પણ બચાવવાનો પ્રયાસ છે, છતાં એ ન બચે. કેમ એમ થાય? આ શરીરને કોઈ બચાવવાથી બચી શકતું નથી. હા, પ્રયાસ જરૂર છે પણ બચી શકે. આયુષ્ય કર્મ જે નિર્માણ કર્યું છે, કારણ કે પોતે કર્યું છે ને, આયુષ્યનું કઈ બીજાથી ન થાય. મારું આયુષ્ય, મારું જે મને મળ્યું છે અત્યારે, હું જે આયુષ્ય ભોગું છું મનુષ્ય જન્મનું, એ ભૂતકાળના ભોગમાં મેં જે શુભ ભાવો મારા થયા એ શુભ ભાવોની અંદરમાં પણ શુભની ક્વોલિટી, અશુભ બધાની ક્વોલિટી હોય. એટલે તેના ભેદ પ્રભેદ થાય છે. પૂર્ણમાં કોઈ ભેદ જ ન હોય, કારણ કે પૂર્ણમાં કંઈ કરવાનું હોતું નથી. અપૂર્ણ અવસ્થા જે છે તેમાં બધાની અંદરમાં ભેદ અને પ્રભેદ થાય. તો શુભાશુભ ભાવો મારી અંદરમાં કેવા ચાલે છે? આયુષ્યનું વર્ણન કોઈ પણ જીવને એક જ વાર થાય. એ જીવે 100 વર્ષ, 1000 વર્ષ કે જેટલું આયુષ્ય લઈને જીવ આવ્યો હોય એટલું જીવે, પણ એનો આયુષ્યનો બળ તો દરેક જીવનો જીવનમાં એક જ વાર થાય. અને એ પણ એના નિયમો છે. આપણું આયુષ્ય 100 સાલનું છે, એના હિસાબથી 75 સાલ પાસ થાય પછી એના આયુષ્યનો બંધ થાય. આ 3 ભાંગા, 9 ભાંગા, 47 ભાંગા, 81, જેટલું બચે એમાંથી એના ભાંગા રહે. 81, 281, અને છેલ્લે એમાં પણ જો આયુષ્યનો બંધ ન થયો તો આ આયુષ્ય, આ શરીરનું આયુષ્ય છેલ્લે લાસ્ટ અંતરનું 2 ઘડીનું આયુષ્ય હોય ત્યારે એનો બંધ, આયુષ્યનો બંધ થઈ જાય. જે જીવને આયુષ્યના બંધ થયા પછી ગતિમાં એને જવું જ પડે. આયુષ્યનો બંધ ન થયો હોય ત્યાં સુધી વ્યક્તિ સ્વતંત્ર છે, સમ્યક દર્શન પામી જાય. આયુષ્યનો બંધ ન થયો હોય તો કાંઈ દેવલોકમાં જ જાય. અને આયુષ્યનો બંધ વ્યક્તિનો થઈ ગયો અને પછી એને સમ્યક દર્શન થયું. પણ જો નરકમાં આયુષ્યનો બંધ થઈ ગયો તેમ નરકમાં જવું પડે. આયુષ્યબંધમાં કોઈ ફેરફારો થતા નથી. એ તો દરેક જીવને દરેક જન્મમાં જે આયુષ્યનો બંધ કર્યો હોય તે છે, પણ એ શુભાશુભ ભાવમાં જ આયુષ્યનો બંધ થાય. એટલે આ અનુભાગ બંધ, એ અનુભાગ બંધની ઘણી વિશેષતાઓ છે અને ઘણો એનો વિસ્તાર છે. એટલો બધો વિસ્તાર છે અનુભાગ બંધ, સ્થિતિ અને અનુભાગ. આ કર્મ પ્રકૃતિનો બંધ જે કર્મ જીવને થાય છે એના પ્રકૃતિ પ્રદેશ બંધ યોગથી થાય. સ્થિતિ અને અનુભાગ બંધ કશાય અને વેશ્યાથી થાય. એની અંદરના જીવના અંદરમાં કેવી તીવ્રતા છે, એના ભાવમાં કેવી અવસ્થાઓ બને છે. આપણા ભાવમાં હાઈમાન, વર્ધમાન,
જે કાંઈ થાય છે એ શેનાથી થાય છે? આપણી અંદરમાં જે ચાલતી પ્રકૃતિઓ, એ પ્રકૃતિને આશ્રિત બની જાય તો અશુભ ભાવ, અને પ્રકૃતિઓ મંદ બને તો શુભ ભાવ, અને પ્રકૃતિથી ઉપર ઉઠે તો ધર્મ. પ્રકૃતિથી જ્યાં સુધી જે ઉપર ન ઉઠે, ઉદયયોગ સંયોગથી ત્યાં સુધી વ્યક્તિ કદી પણ સ્વભાવરૂપ ધર્મને પામી શકતો નથી. એનો અનુભવ એને શક્ય બની શકતો નથી. જેને સ્વભાવરૂપ ધર્મનો અનુભવ કરવો હોય એને વર્તમાનમાં આ જાગરણ સાક્ષી ભાવ દ્વારા એ વ્યક્તિ વર્તમાનમાં એવું તે જાગરણ જેવું બને તો ઉદય ભાવથી ઉપર ઉઠી જાય, અને એવી અવસ્થામાં આયુષનો બંધ થાય તો શું થાય? વૈજ્ઞાનિક નો જ બંધ થાય, અને જીવ અલ્પ સંસારી સમ્યક દર્શન પામી જાય, અને સમ્યક દર્શન જે પામી જાય તો એના ગણતરીના ભાવમાં ક્ષયોક્ષમ હોય તો 15, ઉક્ષમ હોય તો 7-8, અને ક્ષાય હોય તો 13 ત્રીજો ભાવ. આ એક બોધી આત્માની શ્રદ્ધા ગુણની એક નિર્મળ પર્યાય એટલે સમ્યક દર્શન. એ પામ્યા પછી જીવનું કેવું કામ થઈ જાય? કેટલું કામ થઈ જાય? જીવની કેવી છલાંગ લાગે? આ બધા સમસ્ત ઉદય ભાવમાંથી વ્યક્તિ કેટલી સ્પીડથી બહાર આવી જાય. એક બોધિ પ્રાપ્ત થતાની સાથે અનુભવ થતા સાથે વ્યક્તિની આખી આંતર અવસ્થા, ભીતરની બધી અવસ્થાઓ જીવની બદલવી ન પડે. આ બધી આદતો, માન્યતાઓ, રૂટીન, ધારણાઓ, આ બેહોશી, આ બધી જડતાઓ, એ બધું વ્યક્તિનું દૂર થઈ જાય, અને વ્યક્તિ એક બોધિ સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની આવી પર્યાય નિર્માણ. એ ક્ષયોક્ષમ રૂપ, ઉક્ષમ રૂપ, સહાયક રૂપ પણ છે એ શ્રદ્ધા ગુણની પર્યાયો. તો આ અનુભવ થયા પછી એ વ્યક્તિની વર્તમાન અવસ્થામાં એવી અને સમ્યક દર્શનની હાજરીમાં આયુષનો બંધ થાય તો વ્યક્તિને 100% વૈમાનિક દેવનો જ બંધ થાય, બીજો બંધ થાય જ નહીં. અને એ પછી એ ભોગ દેવલોકનો ભોગ પૂરો કરી મનસ્કાર સાધના કરીને મુક્તિ સમસ્ત અવસ્થાઓથી, આશ્રમના બંધનના સર્વ કારણોથી આત્મા મુક્ત બની જાય. તો આ છે વર્તમાન આપણી સાધના. તો અનુભાગ બંધ ચોથા નંબરમાં એની અંદરમાં 6 થઈ જાય: સાતા, અસાતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ. કેવી અવસ્થાઓ? માણસ ઈચ્છે અનુકૂળ સંયોગ અને આવે એની સામે પ્રતિકૂળ સંયોગ. માણસ ઈચ્છે જીવન અને સામે આવે જો આ બધું બંધ છે. એક વસ્તુની અંદરમાં સાતા, અસાતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ, વિયોગ, આ બધી ચીજો આપણી સામે બંધ રૂપે ચાલી જ રહી છે. એમાંથી જો વ્યક્તિએ બહાર આવવું હોય તો વ્યક્તિ વર્તમાનમાં જાગે, અને જાગે તો આ બધા બંધ ભાવમાંથી ઉપર ઉઠ્યા વગર રહી ન શકે. આ 6 બોલ આ વિધાતાના લેખ નથી, આપણા લેખ છે. આપણા લેખ આપણાથી જ લખાય છે, બીજાથી ન લખાય. તો આ ગતિ, જાતિ, સ્થિતિ, અનુભાગ અને 5મા નંબરની અંદરમાં પ્રદેશબંધ. પ્રદેશબંધ એટલે જે કર્મની પ્રકૃતિઓનો પણ પ્રદેશબંધ છે. પ્રકૃતિને પ્રદેશબંધ, જે પેલો 2 બંધ થાય કર્મનો, અને પછી સ્થિતિનો અનુભવ થાય. તો પ્રકૃતિનો પ્રદેશબંધ જે થાય છે એ આત્માની ઉપર કવર બને છે. હવે ગમે એટલા કવર એની ઉપર ચડી જાય, પણ અંદરમાં રહેલો જે આત્મા છે અને એના જે ગુણ છે એ ગુણોમાં કાંઈ ફેર એ આવરણ રૂપ બની જાય. સૂર્ય છે અને એવું સઘન વાદળ જામી જાય, એટલું સઘન બની જાય, તો પણ રાત અને દિવસ છે એનો ફેર થાય, એનો ભેદ જરૂર એને ખ્યાલ આવે કે અત્યારે દિવસ છે. ગમે એવું અંધકાર છવાઈ જાય અને ગમે એવું વાદળના વરસાદ અંદરાધાર વરસતો હોય તો પણ વ્યક્તિને ખબર થાય કે અત્યારે દિવસ છે. એમ જીવનું જીવત્વ એટલે કે એનો ઉપયોગનો આંશિક ભાગ હંમેશને માટે ખુલ્લો હોય છે. અને જીવનું લક્ષણ, જીવને ઓળખવો એ ઉપયોગથી જ ઓળખાય. જીવો ઉગ લક્ષણો, જીવનું લક્ષણ જ ઉપયોગ છે. અને ઉપયોગ સૂક્ષ્મ નિગોદમાં પણ છે, સિદ્ધમાં પણ છે. ઉપયોગ વગરનો જીવ જ ન હોય ને જીવમાં જો ઉપયોગ ન હોય તો જીવ જડ થઈ જાય. આ એક ઉપયોગ એટલે કે જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ, આ 2 પૂર્ણ બને એટલે આત્મા પરમાત્મા સિદ્ધ બની જાય. તો આવી સિદ્ધ અવસ્થાનો જો અનુભવ વર્તમાનમાં આપણે કરવો હોય તો આ જ્ઞાન ઉપયોગ પ્રગટે. તો આપણને એ જ્ઞાન ઉપયોગ ક્યારે થાય ને કે સમ્યક દર્શન હોય તો.
સમ્યક દર્શન વિના જ્ઞાન ઉપયોગ કદી બની શકે નહીં. તો આવું સમ્યક દર્શન જે પામી જાય એને જરૂર અંદરમાં આત્મદર્શન થાય, અનુભૂતિ થાય, સાક્ષાત્કાર થાય, અને એ વ્યક્તિને સાથે જ જ્ઞાન ઉપયોગ એટલો જગજોર બને તો એ જ્ઞાન દ્વારા પોતે પોતાના નિજ સ્વરૂપને જાણે છે, જોવે છે, અનુભવે. તો આ પ્રદેશબંધ જે પ્રદેશ છે એ કર્મનો પણ પ્રદેશ છે અને આત્માના પણ પ્રદેશો છે. કર્મ વર્ગના લોકમાં ભરી છે ખચાખચ, એને ભેગી કરે છે. મેગ્નેટની માફક ખેંચીને મન, બુદ્ધિ, શરીરથી કામ થાય, પછી એનો બંધ થાય તો એમાં અંદરમાં રસ જેવા પ્રકારનો જે તે પ્રવૃત્તિઓમાં જીવને રસ કેવો છે? આપણા યોગની પ્રવૃત્તિ, દિનચર્યા જે આપણી ચાલી રહી છે એમાં આપણો રસ કેવો છે? એ પ્રકારે કર્મ થાય. બહારથી પ્રવૃત્તિ 1000 માણસની એક સરખી દેખાય, પણ કર્મ બધાના અલગ અલગ હોય. કર્મ અલગ હોવાનું કારણ મેઇન એ છે કે વ્યક્તિની અંદરમાં એના ભાવો બધાના અલગ અલગ છે. પ્રવૃત્તિ એક દેખાય છે પણ ભાવ બધાના અલગ અલગ બને છે, અને એ ભાવ પ્રમાણે વ્યક્તિની અંદરમાં એનો રસ જેવા ભાવ હોય તેવા ભાવ પ્રમાણે, શુભાશુભ ભાવ પ્રમાણેનો રસ બને. એના નથી લેશ્યા, અને લેશ્યાને આ કર્મ, કષાય અને લેશ્યા આ બંને એના રસ છે, અને એ રસ જેટલો સઘન બને એટલે અંશે એની સ્થિતિ કે એની કર્મની એ વખતે એનું જે કાર્ય ચાલી રહ્યું છે, એ પ્રવૃત્તિ ચાલી રહી છે, એમાં એ વ્યક્તિનો રસ જે છે એનાથી એનો સ્થિતિબંધ બને. અને રસ વગર કરે તો પ્રવૃત્તિ જ છે, પણ રસ વગરે થાય. કરવું છે ને કરે છે, રસથી કરે છે. મારે કરવું નથી ને કરવું પડે છે ને કરે છે. કાર્ય છે, પણ એમાં દરેક વ્યક્તિ જેટલી વ્યક્તિ એટલા ભેદ. અને એક વ્યક્તિ નિવૃત્ત છે અને છતાં એટલે નિવૃત્તની પ્રવૃત્તિ સાથે કર્મનો કોઈ સંબંધ નથી. સમજો તમે, માણસ નિવૃત્ત હોય તો પણ વધારે હોલસેલ કર્મ થાય. કારણ એનું મન કોઈ દી ફ્રી જ ન થાય. જે માણસ બિલકુલ નિવૃત્ત થઈ ગયો અને જેને અંદરમાં કાંઈ પ્રવૃત્તિ બહારમાં નથી, તો એની પ્રવૃત્તિ એટલી બધી અંદરમાં વધી જાય, એ મન એનું આર્થ રુદ્ર ધ્યાનમાં એટલું બધું સંલગ્ન બની જાય, એકરૂપ બની જાય, જેનાથી આ વ્યક્તિની અંદરમાં એટલા રાગ દ્વેષના ભાવો બને, એટલા તીવ્ર કષાયો બને, તો એ વ્યક્તિને કર્મબંધ વિશેષ થાય. જ્યાં સુધી વ્યક્તિ બેહોશીમાં છે ત્યાં સુધી કર્મનો કોઈ હિસાબ નથી. એટલા કર્મ થવાના, અને જેવો હોશ પ્રગટે એટલે એ બધા કર્મો નવા બંધ થાય અને પુરાણા જલ્દી ખતમ થઈ જાય. તો આ સ્થિતિ બંધ, એટલે અહીંયા છે પ્રદેશ બંધ. આત્માના અસંખ્યાત પ્રદેશ, એમાંથી કોઈ એક વધે નહીં, એક કદી કમ ન થાય. પછી જીવ ગમે ગતિ જાતીમાં જાય, એ સૂક્ષ્મ નિગોદમાં જાય તો ભલે, ગમે તે અવસ્થામાં ગમે ત્યાં જીવ હોય તો પણ જીવના અસંખ્યાત પ્રદેશ, 1 પોઈન્ટ જેટલું શરીર હોય એનું, આપણે કદાચ આંખથી જોઈ પણ ન શકીએ એવા પણ 3 જીવો હોય. નિગોદના જીવો તો આપણે જોઈ ન શકતા, અને આપણે જે જોઈએ છીએ એના દરેક જીવના શરીર જોઈ શકીએ. અત્યારે આ જોઈએ છે, આ શરીર છે ને, આત્મા ક્યાં દેખાય છે? આત્મા કોઈ દિવસ આ આંખથી કે મન બુદ્ધિથી કોઈ દી પકડાય એવી સંભાવના નથી, કારણ કે આત્મા અરૂપી છે, અને આપણી પાસે જે સાધનો છે એની એટલી ક્ષમતા નથી. હા, એક સાધન છે એવું, ઉપયોગ. એ ઉપયોગ જાગે તો, અને ઉપયોગ પૂર્ણ બને તો, એ ઉપયોગ જો પૂર્ણ બની જાય તો આત્મા પ્રત્યક્ષ થઈ જાય. પૂર્ણ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે, અને પરોક્ષ જ્ઞાનમાં હંમેશને માટે આત્મા પરોક્ષ છે. તો પ્રત્યક્ષ જો કરવું હોય આત્માને, તો આવું પૂર્ણ જ્ઞાન જેની અંદરમાં પ્રગટે, તો અસંખ્યાત પ્રદેશી આત્મા એ કોઈ દિવસ એમાં વધઘટ થતી નથી. પછી આવે 6થો બોલ, ગતિ, જાતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ અને અવગાહના. હાઈટ, વાઇટ ને લાઇટ, તેના શરીરના જે ગતિ જાતિમાં જ્યાં જાય છે ત્યાં એનું શરીર હોય છે ને, તો શરીરના રૂપ રંગ ઢંગ હોય છે. શરીર કેવું હોય? અહીંયા મનુષ્ય છે તો મનુષ્ય બધાના હાઈટ વાઇટ સરખા છે? કેમ? મા બાપની હાઈટ ઘણી ઊંચી હોય, એના સંતાનોની હાઈટ નીચી હોય. મા બાપની હાઈટ ઘણી વાર નીચી હોય, સંતાનોની હાઈટ ઊંચી હોય. એના રૂપ રંગ ઢંગ પણ બધું અલગ હોય. એમ કેમ બને? મનને બુદ્ધિ એમ કે બધું હરખું જ જોઈએ, પણ હરખું
મન બુદ્ધિનું હરખું કરેલું હરખું રહેતું નથી ને હરખું થવાનું પણ મન બુદ્ધિથી હરખું નહીં થાય. હા, આત્મા જાગી ગયો એટલે બધું સાફ તમારે. જે બધી દખલગીરી છે વચમાં, જે બધું વ્યક્તિને રૂકાવટ રૂપ તત્વો છે એ બધા ખતમ થઈ જવાના અને વ્યક્તિની વર્તમાન અવસ્થા કેટલી અને કેવી અદ્ભુત અપૂર્વ બની જાય. પણ મન બુદ્ધિથી જયારે ઉપર ઉઠે ત્યારે આ કામ થાય. મન બુદ્ધિના માધ્યમથી એના તલ ઉપર જ્યાં સુધી જીવ જીવે છે ત્યાં સુધી કાંઈ યોગ્ય બને એવું કાંઈ છે નહીં. કારણ કે મન બુદ્ધિ જે સક્રિય છે એ તો શેનાથી છે? રાગદ્વેષથી. તો રાગદ્વેષ જ્યાં ચાલતા હોય ત્યાં કદી યોગ્ય સંભવિત ન બને. રાગદ્વેષથી જયારે વ્યક્તિ ઉપર ઉઠે ત્યારે જ એની અવસ્થા સહી બને અને વાસ્તવિક બની શકે. તો આ છે અવગાહના. અને દરેક જીવોની અવગાહના અલગ અલગ હોય છે. ભગવાન ઋષભની અવગાહના એટલે હાઈટ 500 ધનુષ્ય. એક ધનુષ્ય એટલે 4 હાથ. આ એક ધનુષ્યની અવગાહના એ 500 ધનુષ્યની એડી એની હાઈટ. અને એના આ શરીરમાં પાંસળી કેટલી? 256. આપણી કેટલી ખબર છે? એટલે હવે શરીર છે, હું શરીર તું ભલે જપ કર પણ આ શરીર થૂળમાં થૂળ ચીજ પાંસળી. આપણી જે આ પાંસળી છે બે બાજુ એ કેટલી છે આપણે અત્યારે એને ખબર નથી. શું કરવું હવે? આવી થૂલ ચીજો જે છે એની પણ આપણને ભાળ નથી. તો પછી આત્મા ને પરમાત્મા ને ધર્મ ને કર્મ ને આ તો બધું સાંભળવાનું છે. અનુભવ હોય તો જાગરણ સાક્ષી ભાવ. જાગરણ સાક્ષી ભાવ વગર આપણો કોઈ દી એમાંથી બહાર આવી એવી કોઈ સંભાવના નથી ને એ કાર્ય જો થાય તો જરૂર એ આત્મા બધામાંથી મુક્ત થયા વગર રહી ન શકે. તો આ 6 નંબરમાં અવગાહના. ભગવાન ઋષભની 500 ધનુષ્ય અને મહાવીરની 7 હાથની. કેટલું કમ થઈ ગયું? કેટલું કમ થઈ ગયું? તો આ જીવ આ બધું જે ચતુર્ગતિ રૂપ સંસારમાં અપડાઉન ચાલે છે એ બધું ભ્રાંતિથી ચાલે છે. એ ભ્રાંતિ જો દૂર થાય તો સમ્યક દર્શન. સમ્યક દર્શન જીવને ક્યારે થાય? બોલો. બોલો કિરણભાઈ, સમ્યક દર્શન જીવને ક્યારે થાય? બધા વિચારજો, 2 નંબર આવશે. જીવને ત્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થાય. 7 પ્રકૃતિનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય. અને 7 પ્રકૃતિ કઈ? બીજા નહીં બોલવાનું, નંબર આવે નથી બોલવાનું, નહીતર ગડબડ. બરાબર. બોલો. બરોબર છે? બોલો. આ 7 પ્રકૃતિનો નિશ્ચય સમ્યક દર્શન, સ્વાનુભૂતિ, સ્વભાવનો અનુભવ, ભેદ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, જે શબ્દ પ્રયોગ કરવો એ કરે. આ 7 પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં વર્તે છે સતત કન્ટિન્યુઅસ, ત્યાં સુધી જીવ આ બોધિ એટલે અનુભૂતિ, આવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે શરીર અને કપડા જેમ અલગ છે એમ આત્મા ને શરીર અલગ છે એવો એને અનુભવ થઈ જાય. એ જ્યાં સુધી પણ આ 7 પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષય ક્યારે થાય? બોલો. શું કરીએ તો થાય? આ 7 પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષય થાય તો સમ્યક દર્શન નિશ્ચયથી થાય. પણ શું પુરુષાર્થ કરીએ તો થાય? આપણો શું પુરુષાર્થ હોય તો મળે? મારે જમવું છે ને થાળી પીરસાઈ ગઈ પણ હાથ લઈને મોઢામાં મૂકું તો કદાચ કોઈ મોઢામાં પણ મૂકી દે પણ ચાવવું તો પોતાને પડે. અરે કોઈ નળીથી ઉતારી દે પેટમાં કારણ કે એવી તકલીફ હોય તો પણ પચાવવાનું કામ તો છેલ્લું લાસ્ટ કામ દરેક ક્ષેત્રમાં પોતાને કરવાનું. તો શું કરે તો થાય? 7 પ્રકૃતિનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય જીવને ક્યારે થાય?
જો આપણે સાંભળીએ છીએ અને આપણી વાત એ જ ચાલે છે આમાં, છતાં આપણું કોન્સન્ટ્રેશન સાંભળવામાં જો હોય બરાબર તો જરૂર આપણને એનો ખ્યાલ આવ્યા વગર ન રહીએ. તો આ 7 પ્રકૃતિ શુભાશુભ ભાવો જ્યાં સુધી ચાલતા હોય ત્યાં સુધી ન થાય, કારણ કે શુભાશુભ ભાવો જ્યાં સુધી ચાલતા હોય ત્યાં સુધી તો બંધ થાય. ત્યારે આ વસ્તુ તો ત્યારે બને ને, નિર્વિકલ્પ બને. તો નિર્વિકલ્પ કોણ બને? વર્તમાનમાં જાગરણ, આ પુરુષાર્થ, આ જાગરણ સાક્ષી ભાવનું પુરુષાર્થ જેનામાં આવે, જેનામાં જાગરણ સાક્ષી ભાવ પ્રગટે, એ જીવની અંદરમાં પછી કેટલી મિનિટ સુધી રહે જાગરણ સાક્ષી ભાવ નિર્વિકલ્પ અવસ્થા? 25 મિનિટ રહે. તો 25 મિનિટ નિર્વિકલ્પ અવસ્થામાં ટકે તો કયું સંકેત થાય? ક્ષયોપશમ. 30 મિનિટ રહે તો, અને 35 મિનિટ ટકે તો, જો આ વર્તમાનમાં થવાનું. જ્યારે થશે ત્યારે, જેને થશે એને કદાચ આ શબ્દો યાદ ન રહે, પણ જો નિર્વિકલ્પ બની જાય તો આ પણ જરૂરી છે. આ પ્રાથમિક ભૂમિકામાં આ જાણવું જરૂરી છે. ખ્યાલ રહે વ્યક્તિને કે હું શું કરું તો આ સુધી હું પહોંચી શકું. આ માર્ગ ઉપર મારે ચાલવું છે તો માર્ગનો મારે માહિતી તો જોઈએ ને. તો શું હું પુરુષાર્થ કરું? તો આ પુરુષાર્થ આપણે માનીએ છીએ કંઈક કરવું તે પુરુષાર્થ કરવું એટલે કર્મ, કાં શુભ ને અશુભ. અહીં તો નિર્વિકલ્પ, અને નિર્વિકલ્પ એટલે જાગરણ સાક્ષી ભાવ. જાગરણ એટલે મારા મનમાં શું ચાલે છે તેને જોવું, અને સાક્ષી ભાવ એટલે ફીલ ન થવું. ગમે એવું નિમિત્ત સામે આવ્યું, આપણી સામે નિમિત્ત આવે જ છે, કદમ ઉપર નિમિત્ત આવે, તો નિમિત્ત આવે ત્યારે ફીલ ન થાય તો એ વ્યક્તિને શું કામ થાય? જો નિમિત્ત ગમે તેવું છે પણ ફીલ ન થયું તો એ વ્યક્તિ એ નિમિત્ત પામીને વર્તમાનમાં સમ્યક દર્શન પામી જાય. અને જો વ્યક્તિને ફીલ થાય તો સમ્યક દર્શન હોય તો પણ કેવું કામ છે? તો ફીલ ને ન થાય એને કે જેનામાં આવું જાગરણ સાક્ષી ભાવ હોય. તો નિમિત્ત જ છે, પણ વ્યક્તિની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ હોય તો જરૂર એ બહાર બધામાંથી આ ઉદય ભાવમાંથી બહાર આવી જાય. તો આ આપણું સમ્યક દર્શન બોધિ આવું પ્રાપ્ત કરવા માટે, વર્તમાનમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટાવવા માટે દરેક આત્માઓ સદભાગી બને એવી શુભમંગલ ભાવના વિશેષ ભાવભેદ અવસર. ચતારી મંગલં હરિયંદા મંગલં સદા મંગલં સૌમંગલં કેવલી ચતારી લઘુતમાર્યંદા લઘુતમા સિદ્ધા લઘુતમા સૌ લઘુતમા કેવલી લઘુતમા ચતારી શરણં ભજામિ હરિયંતા શરણં ભજામિ સિદ્ધા શરણં ભજામિ સૌ શરણં ભજામિ કેવલી તનંદં ધમં શરણં ભજામિ ચાર મંગલં યારુત્તમ યાર સંગરજે ભવસાગરમાન હૃદય સકલ કર્મણોऽન્યં મોક્ષકણાં સુખલયાનંદ ભાવદ્રી જે ગુણગાય જે ઉતરી જાય સંસારમાય શરણાજા અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદ હોય.
મહાવીર સ્વામી ભગવાન સદગુરુ ચતુર્વિધ 10 તારીખથી 18 તારીખ સુધી ધ્યાન શિબિરનું આયોજન છે. સ્થાનિક ભાઈઓ બહેનો માટે સવારના 8 થી સાંજના 5 એક સમય બપોરના ભોજનની વ્યવસ્થા અહીંયા બહારથી આવેલાને બધી વ્યવસ્થા અહીંયા રહેશે. તો જેને આ શિબિર એટેન્ડ કરી હોય એ પોતાના નામ લખાવી દે.